પેલા આપણે ફ્રન્ટમાંથી ખાલી આટલું જ આપણે પાર્ટેશન લેવાનું છે, બહુ જાજુ નહીં, કારણ કે આપણે પાર્ટેશન એક અલગથી અહીંયાથી ચાલુ કરવાનું છે, એકદમ મિડલમાં. પેલા આપણે આગળથી પાર્ટેશન એકદમ સીધું કરી દેવાનું છે, પછી આપણે એકદમ કોમ કરી દેવાનું. પછી આટલું પાર્ટેશન કાઢીને બે સાઈડથી સરખી જગ્યા છોડી દેવાની છે આટલી, અને અહીંયાથી આપણે પાર્ટેશન લેવાનું છે આવી રીતના. અહીંયાથી આગળ સેમ મિડલમાંથી સેમ પાર્ટેશન કાઢવાનું. પછી અહીંયાથી ને એકદમ આપણે સી આકારમાં આટલું પાર્ટેશન કાઢવાનું. આટલું કાઢ્યું. હવે અહીંયા જે વચ્ચેની પાર્ટેશન છે ને એ તો એકદમ સીધું જ રહેવું જોઈએ. એટલે એને એકદમ સીધું રાખવાનું છે, અને સી આકારમાં સી સેક્શનમાં આપણે પેલા પાર્ટેશન કાઢવાનું. એ આપણે એકદમ ઝિગઝેગ કરીને કાઢવાનું, કારણ કે આગળ આપણે એમાં ફિક્સ કરવાનું. ઝિગઝેગ કરી દીધું. ઝિગઝેગ કરીને પછી આપણે એને ટ્વિસ્ટ કરી દેવાનું છે આવી રીતના. ટ્વિસ્ટ કરીને આપણે આમાં પુલિંગ કરવાનું. થઈ ગયું. સેમ પાર્ટેશન આપણે આ સાઈડ કાઢવાનું. જેટલું આ સાઈડ સી સેક્શન લીધું એટલું જ આ સાઈડ લેવાનું. આ સાઈડથી સી સેક્શન લીધું. સી સેક્શન આપણે એને ટ્વિસ્ટ કરી દેવાની છે અહીંયા. પછી આપણે બે ને આપણે સરખી રીતે પુલિંગ કરી દેવાનું. એકબીજાની વિરુદ્ધ દિશામાં ટ્વિસ્ટ કરવાની. નહીં કરવાના, આ ટ્વિસ્ટ છે ને આપણે ચીપિયા કરવાના. એ રીતના આપણે ટ્વિસ્ટ કરેલી છે. ટ્વિસ્ટ કરીને પછી આપણે એને પકડી રાખવાની. પછી આપણે જે પુલિંગ કર્યું છે ને એ આવી રીતના અહીંયા ભેગા કરીને અહીંયા ચીપી મારવાનું. આ બે લાઈને ભેગી કરીને અહીંયા ચીપી મારવાનું. એ રીતના આપણે સેક્શનમાં ચીપી મારતા. કાલે આપણે શીખવાડ્યું તો એમ આ પાર્ટેશન છે ને હાફ સુધી લેવા. અહીંયા સુધી લેવો ને તો નહીં થાય. આગળથી એકદમ સ્મોલ લેવાનું છે. પાછળથી એકદમ સાઈડથી સેક્શન રાઉન્ડમાં લેતું જવાનું છે. આવી રીતના આપણે ટ્વિસ્ટ કરીને પુલિંગ કરી દીધું. અને એમ પાર્ટેશન બધા સેમ લેવો ને તો તમારી હેરસ્ટાઈલ સેમ આવશે, નતર તો એક પતલું એક એવી રીતના હેરસ્ટાઈલ થઈ જાય. પાર્ટેશન બે બાજુથી સેમ લેવાનું. સરખી રીતે આપણે કોમ કરી દેવાનું. કોમ કરીને આપણે એને ટ્વિસ્ટ કરી દેવાની. કરીને પછી આપણે એમાં પુલિંગ કરશું. આ બે પાર્ટેશન થઈ ગયા છે. આ બાજુથી બે આવ્યા, આ બાજુથી બે આવ્યા, એટલે બે બાજુ હવે જગ્યા સેમ છે, એટલે પાર્ટેશન એક સેમ છે. આટલું હાફમાં લેવાનું. તમે ઉપરની સાઈડ જતા જાવ ને એમ પાર્ટેશન નીચેથી ઓછું કરતું જવાનું. સેમ પાછું હાફ પાર્ટેશન આ સાઈડ લેવાનું. અને આપણે અહીંયા પુલિંગ કરી દેવાનું. પુલિંગમાં પછી સેમ ટેકનિક રાખવાની. જેટલું ઓલી સાઈડ પુલિંગ કરો ને એટલું જ આ સાઈડ પુલિંગ કરવાનું. હંમેશા છે ને ઉપરનું પાર્ટેશન અહીંયા માર્યું હોય પેલા, અને એનાથી નીચેના સ્ટેપમાં આપણે પિન આવતું જાય. જેમ તમે ઉપર વધો ને એમ અહીંયા પિનમાં નીચે આવતું રહેવાનું.
આપણું લાસ્ટ પાર્ટીશન. જ્યારે આ ફ્રન્ટ લુકમાં કર્લ્સ આમાં કર્લ્સ જ ચાલશે. જ્યારે આ ફ્રન્ટની લુક જ્યારે ફ્રન્ટના હેર છે એ આપણી પાસે અહીંયા સુધીના આવે છે ને હાફ સુધીના, ત્યારે આપણી છેલ્લી લટ હોય ફ્લિપ્સ. થઈ ગયું બે સેટ થી સેમ. હવે અહીંયા પાછળ છે ને એને એકદમ કર્લ્સ આપવાના છે. આગળથી ને ઓપન રહેશે અને પાછળથી ને ઓપન રહે. હવે આ એટલે આ મેસી બન કહેવાય, ઉપરથી મેસી આવશે અને નીચે તમે અહીંયા બન કરવો હોય ને તોય કરી શકો છો મેસી. હવે આ સેક્શન છે ને એને પેલા બે સાઈડ થી સી સેક્શન માં લઈ લેવા. બે સાઈડ થી સી સેક્શન મતલબ શંકુ આકાર જેવું થાય. પછી આ સેક્શન ને આ સાઈડ લેવાનું, આ સેક્શન ને આ સાઈડ લેવાનું, બે બાજુથી ટ્વિસ્ટ કર્યું. ટ્વિસ્ટ કરીને પછી આમાં આપણે પુલિંગ કરતું જવાનું. સેમ ઈ સેક્શન પાછું અહીંયા લેવાનું. એટલે બે બાજુથી સેક્શન સેમ લેતું જવાનું, બે બાજુ ટ્વિસ્ટ સરખી કરવાની, પાર્ટીશન હરખા લેવાના અને ઉપર આપણે પુલિંગ હરખું આપવાનું. પુલિંગ હરખું આપશું ને તો તમારે બે બાજુના પાર્ટીશન સેમ રહે. પછી અહીંયાથી જે આપણી આગળની ફ્લિપ્સ હશે એ છેલ્લી રહેશે ફ્રન્ટ લુકમાંથી, ત્યાર પછી જ આપણે અહીંયા છેલ્લો પાર્ટીશન રહેશે. એટલે આ હાફમાં જ આવશે. ઓકે, આ ફૂલ અહીંયા. અને જો તમારે ફૂલ કરવું હશે ને તો અહીંયાથી ના છેલ્લી રહે, આટલું ફૂલ થાય. તો નીચેનું વેરિએશન કંઈક અલગ આપવું પડે. નીચેનું વેરિએશન આને અલગ આપવાનું. અને